જય માતાજી ખેડૂત ભાઈઓ, આપણી ખેડૂત ચેનલમાં સ્વાગત છે। અને આજે આપણે દાંતી મારવાનું કામ ચાલુ હતું રાતે, તો આપણી આ બધી લાંબો સાહ છે એ પૂરો કરી નાખ્યો તો, ને ખાલી આ ટૂંકા સાહ છે એટલે એટલું બાકી છે। અને પાછું દિવસમાં સીપીઓ ચાલુ હોય એટલે પાછું મજૂરને ટાણે પૂગવું પડે સીપીઓ લઈને, જે આપણી મગફળી કાઢતા હોય ત્યાં। એટલે રાતે આપણે આ દાંતી મારવાનું કામ ચાલુ કરીએ અને પછી આ બધી એટલી મારે ને પછી આપણી વેગાતા ને અત્યારે સવારમાં ઉઠી ગયા વહેલા અને ફ્રેશ થઈ ગયા ને હવે આપણી ટ્રેક્ટરનો સ્લેપ માર્યો અને આ બાકી છે એ પૂરી થઈ જાય દાંતી, એટલે પછી પાછું આપણી મગફળી કાઢવાનું કામ ચાલુ કરવાનું છે। અને હવે ઠંડી પણ ચાલુ થઈ ગઈ ધીરે ધીરે। આજે ઠંડી પણ સારી હતી, રાતે દાંતી મારતો હતો એટલે આપણી જર્સી બરસી ને બધી ભેગી સાથે હતી, એટલે હવે એ બધી સુવિધા ભેગી રાખવી જોઈએ। તો આપણી પહેલા તો હવે ટ્રેક્ટરનો સ્લેપ મારીએ પહેલા ઓઇલ પાણી ને બધું ચેક કરી લઈએ। તો આપણી બોનટ ખોલી લીધું ને આપણી પાણી ને ઓઇલ ચેક કરીએ તો ખાસ ગમે વાહન હોય આપણી આગતા હોય તો ખાસ કરીને સવારે સ્લેપ મારીએ ત્યારે આ ખાસ ચેક કરી જ લેવાનું। એમાં આરે જરાય કરવાનું નહીં, ખાલી 5 મિનિટનું કામ હોય, પણ પાછું આપણી સવારે ચાલુ થઈ જાય એટલે પાછું રાતે અડધી રાત સુધી આગતા હોય, આખો દિન અડધી રાત સુધી ક્યારેક સવારે પાછું હાલે, એટલે પાછું કઈ જોવા પડતું ન રહીએ। એટલે ખાસ કરીને આ તો ચેક કરી જ લેવાનું। વાહન છે આનું કઈ ભરવો નહીં, કાર આમાં પાણી ઓછું થઈ જતું હોય અને પછી ટ્રેક્ટર ગરમ હોય એ ખાસ કરીને ખેડૂત ભાઈઓ ટ્રેક્ટર ગરમ હોય કે કોઈ વાહન ગરમ હોય ત્યારે આપણી રેગ્યુલેટરનું ઢાંકણું ખોલીને ચેક ન કરી શકતા હોય, કારણ કે એમાં ગેસ ભરાતો હોય એટલે પછી સીધો ફટાકીઓ થતો હોય પાણી ગરમ હોય એટલે। તો આપણી આમાં પાણી પણ છે, આમાં જરાક અત્યારે હજી દી નથી ગયો એટલે પાણી આમાં બરાબર આમ વિડીયોમાં નહીં દેખાય, અંધારું પડે થોડુંક। હવે આપણે ઓઇલ ચેક કરી લઈએ। ઓઇલ પણ બરાબર છે, બીજો આખો ન્યા હોતી છે ઓઇલ એટલે વાંધો નહીં। પાણી પણ છે એમાં, તો હાલો હવે આપણી બોનટ પીણે અને ચાલુ કરી દઈએ દાંતી, વહેલા પૂરી થાય એટલે પાછું આપણી મગફળી કાઢવા જવાનું છે। તો આપણી આ રીતના ટ્રેક્ટર ચાલુ કરી દીધું અને સવારમાં સુરત દાદાના પણ દર્શન થઈ ગયા આપણે। હવે આપણે ચાલુ કરીએ ટ્રેક્ટરને, ઘડીક વાર ચાલુ રાખીએ તો ઓઇલ ચડી જાય। એમાંય ખાસ અત્યારે શિયાળાના દિવસ આવે એટલે એ ઘડીક ટ્રેક્ટર ચાલુ રાખવાનું, એટલે ઓઇલ હેઠું ચડી જાય ટ્રેક્ટરમાં બધું। બીજા નંબરમાં આપણે ટ્રેક્ટર ચાલુ રાખે અને ઓઇલ ચડી જાય પછી હાંકીએ ત્યારે ટ્રેક્ટર કે ગમે વાહન હોય હંમેશા પહેલાં થોડુંક આગળ રાખવાનું, આપણી બે વામ કે વામ ભેગ જેટલું ટ્રેક્ટર આગળ રાખવાનું, પછી રિવર્સને જે હાંકવાનું એ હાંકવાનું,
બાકી ડાયરેક્ટ રિવર્સ નહીં આપવાનું. આ રીતના આપણે ટ્રેક્ટર હલાવીએ સવારમાં પોરમાં બધું ચેક કરે અને આ રીતના શરૂઆત કરીએ. તો હાલો તો આપણી આ દાંતી બાકી છે ટૂંકો કાળો એ ચાલુ કરીએ. ખેડૂતભાઈઓ આપણી દાંતી બધી કમ્પ્લીટ હકાઈ ગઈ ને હવે ખાલી આપણી હેઠા પર મારીએ. હેઠા પર એક ઉથલ રહી, બાકી બધું કમ્પ્લીટ. અને આ બાજુ ખેતરમાં વાવેતર પણ થઈ ગયેલ છે. હવે બધા ખેતરું તૈયાર ધીરે ધીરે કરે ને વાવેતર પણ ચાલુ થઈ ગયા. તો આપણી વિડીયો બનાવી છે એના વાવેતરનો ટાઈમ કે કયા પાકનો કયો ટાઈમ પરફેક્ટ હોય કે ક્યારે વાવેતર કરવું જોઈએ. તો આપણી એનો વિડીયો આગળ બનાવી છે, તો એ વિડીયો જોજો ખાસ કરીને. અને બીજા નંબરમાં આજનો બ્લોગ કેવો લાગ્યો, આજનો વિડીયો એ કોમેન્ટમાં જણાવજો. અને ખાસ કરીને લાઈક કરી દીજો વિડીયોની. અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો. મળીએ પાછા બીજા વિડીયોમાં. જય માતાજી બધા ખેડૂત ભાઈઓને.